નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા શહેરમાં આવેલા ખંડેરાવ માર્કેટની પાછળના ભાગમાં તંત્ર દ્વારા કમ્પોઝ મશીન મૂકવામાં આવ્યું હતું, જેમાં આ મશીનમાં બગડેલ લીલી શાકભાજી અથવા કચરો નાખવામાં આવે તો ખાતર બને તે હેતુથી આ મશીન કામ આવ્યું હતું, પરંતુ આ કમ્પોઝ મશીન ધૂળ ખાઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારમાં કમ્પોઝ મશીન મૂકવામાં આવ્યા હતા, જેમાંથી લોકો કચરો આ મશીનમાં નાખે ત્યાં આ મશીનના ખાતર બને અને તે ખાતર પાલિકાનો ઉપયોગી નીવડે તે હેતુથી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ આવેલ ખંડેરાવ માર્કેટ પાસે મૂકેલ કમ્પોઝ મશીન બંધ અને ધૂળ ખાઈ રહ્યું છે। પાલિકા તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ આ મશીન મૂક્યા બાદ તંત્રની નિષ્કાળજીથી લઈને આ મશીન બંધ હાલતમાં જોવા મળ્યું, ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે। જો તમે કોણ આવે અહીં કોઈ લોકો બહેનો સવારે આવે, સિનિયર સિટીઝન આવે, કોઈ પડી જાય કે કેટલું નુકસાન થાય, કેટલી દુર્ઘટના। માર્કેટની પાસે કમ્પોઝ મશીન મૂકેલું છે, એને શું ઉપયોગતા થઈ રહી છે અને કેવી શું કહેવા માંગે? વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા, પુષ્કળ જગ્યા એવી રીતે આવા કમ્પોઝ મશીન એટલે કે કોઈ લીલી શાકભાજી હોય, કોઈ એઠવાડું હોય, એમાં નાખીએ તો પછી ખાતર બને એવું કહેવામાં આવ્યું હતું ને બહુ મોટું એનું વેપન કરવામાં આવ્યું હતું, પણ તમે જોઈ શકો આ કેટલા દિવસથી ફેલ હાલતમાં છે, બંધ હાલતમાં છે। એનો જે ઉપયોગ, જે વાતો કરી હતી કે આનાથી ખાતર બનશે, એ લોકોને ઉપયોગમાં આવશે અને થોડા સમયમાં બગડી જાય છે, વારંવાર બગડતું હોય છે, એટલે આ ફક્ત લોકોને મૂર્ખ બનાવે છે, મૂકી દીધું છે, એનો સદુપયોગ થતો નથી। જગ્યા લઈ લીધી છે, લાઇટનું બિલ પાછું કોર્પોરેશનને ભરવાનું, એ લાઇટ કનેક્શન કોર્પોરેશન આપે, જે મૂક્યું છે, પણ એને જેના માટે જે હેતુ છે કે ખાતર બને, લોકો ખાતર પછી આપણે ઉપયોગમાં લેવામાં આવે, પણ એ ઉપયોગ થતો નથી, એ બંધ હાલતમાં છે ઘણા સમયથી। અને વડોદરા શહેરમાં ઇતર ઘણી જગ્યાએ આવું કમ્પોઝ મશીન જે લગાવેલું છે એ ખરેખર સારી રીતે બીજું કંઈ કે જેનાથી ઉપયોગ થાય, ખાતર બને ને લોકો એનો ઉપયોગ કરે, એનું ખાસ જે પણ અધિકારી હશે એને ધ્યાન રાખીને બગડેલું હોય તેને રિપેર કરવામાં આવે ને વહેલી તકે એ ખાતર બને અને લોકો એનો ઉપયોગ કરે એવી અમારી માગણી છે।